આજે તો રવિવાર હતો ને એટલે આ બધા મેં બતાવી દીધું કામ કે વાસણ ઉતારવાના છે, કેમ કે દશામાનું વ્રત આવી રહ્યું છે એમના માટે. પછી મેં બનાવી દીધો નાસ્તો, તો ઢોકળા બનાવ્યા હતા, તો ઢોકળા મારા ચડવા મેં મૂકી દીધા છે. અને એક બાજુ મારે બનાવવાની છે ધાણાની ચટણી. તો ધાણા મરચાં બધું નાખીને મેં અહીંયા જો ચટણી પણ સરસ મજાની બનાવી દીધી છે. તો બાળકોને પછી ગરમા ગરમ આપણે એમને ઢોકળા આપી દઈએ. કામ કરેલી સવારનો નાસ્તો તો કરાવવો જ પડે. તો જો અહીંયા મારી મસ્ત મજાની ચટણી બની ગઈ છે. પછી તેને એક વાડકીમાં કાઢી લઈશ અને પછી જો ઢોકળા પણ મારા તૈયાર થઈ ગયા છે. અને અનુષ્કાબેન ખાવા માટે પણ આવી ગયા હતા, તો તેમને મેં આપી દીધા. અને પછી જો વાસણનો ઢગલો થઈ ગયો હતો, તે બધા વાસણ મેં ધીમે ધીમે કરીને બધા લૂછી નાખ્યા. અને અહીંયા પાણી પણ મેં ભરવા માટે મૂકી દીધું છે. અને આજે તો છે ને વાસણ ઘસવાનો રાગ આવ્યો જ નહીં બિલકુલ, કેમ કે બીજું બધું કામ પણ ઘણું હતું. તો વાસણ બીજા બધા રહી જ ગયા બધા. અને આ સબ્જી મારે હજુ સાફ કરવાની છે, વાસણ ઉતારવાના છે બધા. પછી હું સાંજના બેઠી ગઈ કપડાં વાળવા માટે. જેટલા સુકાયા હતા એટલા કપડાં મેં વારી લીધા, ને બીજા બધા હતું બાકી જ છે. અડધા સુકાયા અડધા ના સુકાયા, એવું જે સુકાયા તે વારવા માટે હું બેસી ગઈ હતી. પછી સાંજ પડી ગઈ એટલે મેં બનાવી દીધું જમવાનું. એક ગલકા ને તો એનું શાક બનાવી દીધું છે, અને ખીચડી બનાવી દીધી છે. અહીંયા વિરાટ જો એની માસી મકાઈ લાવી હતી ને, તો મકાઈ ખાઈ રહ્યો છે. અને પછી વિરાટ બહુ મસ્તી કરતો હતો ને, એટલે મેં તેને લેસન આપી દીધું. તો વિરાટ 1 to 10 સુધી લખે છે અહીંયા. તો મને નેક્સ્ટ વિડીયોમાં